જય જગન્નાથ મિત્રો. અષાઢી બીજના દિવસે ઓડિશાના જગન્નાથપુરી શહેરમાંથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે તો આપણે સૌ જાણીએ છીએ. વિશ્વભરમાંથી લાખો ભક્તો આ અદ્ભુત નજારો જોવા ઉમટી પડે છે. પરંતુ તમે વિચાર્યું છે ક્યારેય કે આ ભવ્ય ઉત્સવના બરાબર 15 દિવસ પહેલાં આખા બ્રહ્માંડના માલિક, જગતના નાથ એવા ભગવાન જગન્નાથ અચાનક ગાયબ કેમ થઈ જાય છે? હા, રથયાત્રા પહેલાં પૂરા 15 દિવસ સુધી જગન્નાથ મંદિરના કપાટ સામાન્ય ભક્તો માટે બંધ કરી દેવામાં આવે છે. રહસ્ય એ છે કે આ દિવસોમાં ભગવાન ખૂબ જ બીમાર પડી જાય છે. એમને ખૂબ જ તાવ આવે છે. મિત્રો, આપણને વિચાર આવે કે આપણા ભગવાન વળી બીમાર કેવી રીતે પડી શકે અને કેમ તેમને હોસ્પિટલની જેમ એકાંતમાં રાખવામાં આવે છે? તો મિત્રો, આ વિડીયોમાં આજે આપણે આ પરંપરા પાછળની રોચક વાર્તા અને તેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણો વિશે વિગતવાર સમજશું. વિડીયો ખૂબ જ રસપ્રદ છે, એટલે અંત સુધી જોડાયેલા રહેજો. આ રહસ્યમય વાર્તાની શરૂઆત થાય છે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસથી. હિન્દુ કેલેન્ડર મુજબ રથયાત્રાના બરાબર 15 દિવસ પહેલાં પુરીના મંદિરમાં સ્નાન યાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ એમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને ગર્ભગૃહમાંથી બહાર લાવીને સ્નાન મંડપ પર બિરાજમાન કરવામાં આવે છે. મિત્રો, આ કોઈ સામાન્ય સ્નાન નથી હોતું. આ એક શાહી સ્નાન છે. મંદિરની અંદર આવેલા એક ખાસ કૂવામાંથી, જેને સોના કૂવા એટલે કે સોનાનો કૂવો કહેવામાં આવે છે, એમાંથી 108 કળશ પવિત્ર અને સુગંધિત જળ કાઢવામાં આવે છે. આ જળમાં ચંદન, કેસર, કસ્તુરી જેવી સુગંધિત વસ્તુઓ ભેળવવામાં આવે છે. આ 108 કળશના ઠંડા પાણીથી ત્રણેય ભાઈ બહેનોને શાહી સ્નાન કરાવવામાં આવે છે. પરંતુ મિત્રો, આટલા બધા ઠંડા પાણીના સ્નાન કરવાને કારણે જેમ કોઈ સામાન્ય મનુષ્યને શરદી અને તાવ થઈ જાય, બરાબર તેમજ પ્રભુ જગન્નાથજીને પણ ભયંકર તાવ આવી જાય છે. સ્નાન યાત્રા પૂરી થતાં જ ભગવાનનું શરીર તાવથી તપવા લાગે છે. તેથી તેમને તરત જ ગર્ભગૃહમાંથી હટાવીને એક વિશેષ ઓરડામાં લઈ જવામાં આવે છે. આ ઓરડાને ઓડિશાની ભાષામાં અણસર ઘર અથવા ઓસલા ઘર કહેવામાં આવે છે. અણસર એટલે એકાંતવાસ. આ 15 દિવસના સમયગાળાને અણસર કાળ પણ કહેવાય છે. જે ક્ષણે ભગવાન આ ઓરડામાં પ્રવેશે છે, તે જ ક્ષણથી મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે બંધ કરી દેવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે જો ભગવાન મંદિરમાં દર્શન ના આપે તો ભક્તો ક્યાં જાય? તો તમને જણાવી દઈએ કે આ 15 દિવસ દરમિયાન ભગવાનના દર્શન પુરીથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા અલારનાથ નામના મંદિરમાં થાય છે, જ્યાં ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ રૂપે બિરાજે છે. એવું માનવામાં આવે છે કે અણસર કાળમાં અલારનાથના દર્શન કરવાથી જગન્નાથજીના દર્શન જેટલું જ પુણ્ય મળે છે. હવે વાત કરીએ અણસર ઘરમાં ભગવાનની સારવાર કેવી રીતે થાય છે. પ્રભુ જગન્નાથ ભલે આખા બ્રહ્માંડના નાથ હોય, પણ આ 15 દિવસ તેઓ બિલકુલ સામાન્ય દર્દીની જેમ રહે છે. આ દિવસોમાં ભગવાનને રોજ ધરાવાતું 56 ભોગ એટલે કે મહાપ્રસાદ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે. વિચાર કરો, જે પ્રભુને રોજ જાત જાતની વાનગીઓ ધરાવવામાં આવે છે,
તેઓ માત્ર સાદી પરેજી પર આવી જાય છે. મંદિરના ખાસ રાજવૈદ્ય ભગવાનની સારવાર કરે છે. તેઓ પ્રભુને માત્ર આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી બનાવેલો વિશેષ કાઢો એટલે કે ઉકાળો અને ફળોનો રસ આપે છે. ભગવાનના વિગ્રહને એટલે કે ભગવાનની પ્રતિમાઓને તાવથી રાહત આપવા માટે આખા શરીર પર ચંદનનો ઠંડો લેપ લગાવવામાં આવે છે. જમવામાં તેમને માત્ર સાદી મોળી ખીચડી જ આપવામાં આવે છે. આ દિવસોમાં મંદિરમાં કોઈ ઘંટડી પણ નથી વાગતી કે કોઈ મોટો અવાજ પણ નથી કરાતો, જેથી કરીને પ્રભુના આરામમાં કોઈ ખલેલ ના પહોંચે. મિત્રો, આ પરંપરાની પાછળ એક બહુ જ સુંદર પૌરાણિક કથા પણ જોડાયેલી છે, જે ભગવાન અને ભક્તના અતૂટ પ્રેમની કથા છે. વર્ષો પહેલાં જગન્નાથપુરીમાં પ્રભુ જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા, જેમનું નામ હતું માધવદાસ. માધવદાસ ભગવાનની એટલી નિસ્વાર્થ ભક્તિ કરતા કે તેઓ ભગવાન સિવાય કોઈને પોતાના નહોતા માનતા. એકવાર માધવદાસ ભયંકર બીમાર પડ્યા. એમને ઝાડા ઉલટીનો ગંભીર રોગ થયો. તેઓ એટલા નબળા પડી ગયા કે પોતાના પલંગ પરથી ઊભા પણ નહોતા થઈ શકતા. તેમની સારવાર કરનાર કોઈ નહોતું. ત્યારે ખુદ ભગવાન જગન્નાથ એક નાના બાળકનું રૂપ લઈને માધવદાસના ઘરે આવ્યા અને તેમની રાત દિવસ સેવા કરવા લાગ્યા. પ્રભુએ માધવદાસના ગંદા કપડાં ધોયા, એમનું શરીર સાફ કર્યું અને તેમને સાજા કર્યા. જ્યારે માધવદાસ ભાનમાં આવ્યા ત્યારે તેઓ તરત ઓળખી ગયા કે આ કોઈ બીજું નહીં પણ ખુદ મારા પ્રભુ જગન્નાથજી છે. માધવદાસે રડતા રડતા ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, તમે તો 3 લોકોના નાથ છો. તમે ધારો તો મારી બીમારીને એક ક્ષણમાં ગાયબ કરી શક્યા હોત. તો પછી તમે ખુદ આટલા કષ્ટો વેઠીને મારી ગંદકી કેમ સાફ કરી રહ્યા હતા? તમે મારી સેવા કેમ કરી પ્રભુ? ત્યારે ભગવાને બહુ જ સુંદર જવાબ આપ્યો. પ્રભુએ કહ્યું, હે માધવ, પ્રત્યેક મનુષ્યે પોતાના પ્રારબ્ધ અને કર્મોના ફળ તો ભોગવવા જ પડે છે. જો હું તારી બીમારીને એમ જ મટાડી દેત તો તારે એ દુઃખ ભોગવવા માટે બીજો જન્મ લેવો પડતે. હું નથી ઈચ્છતો કે મારો ભક્ત મારાથી દૂર જાય, પરંતુ તારું આ કષ્ટ મારાથી જોવાતું નહોતું, એટલે તારા હિસ્સાની બાકીની બીમારી મેં મારી અંદર લઈ લીધી છે. બસ ત્યારથી એવું માનવામાં આવે છે કે ભગવાને પોતાના ભક્તોના કષ્ટ પોતાના પર લઈ લીધા અને એ ભોગવવા માટે દર વર્ષે પ્રભુ ભક્તો માટે બીમાર પડે છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ભગવાન આપણાથી દૂર નથી. આપણે માનીએ તો આપણા સુખ દુઃખમાં એ આપણી સાથે જ છે. પૂરા 15 દિવસની આ આયુર્વેદિક સારવાર અને પરેજી પછી અષાઢ મહિનાની એકમના દિવસે પ્રભુ એકદમ સાજા થઈ જાય છે. 15 દિવસ પછી જ્યારે તેઓ ઓરડાથી બહાર આવે છે ત્યારે સૌથી પહેલાં એમની આંખો તૈયાર કરવામાં આવે છે, એટલે કે આંખો પર છેલ્લો રંગ ચડાવવામાં આવે છે. આ ઉત્સવને નેત્રોત્સવ અથવા નવયૌવન દર્શન પણ કહેવાય છે. પ્રભુ ફરીથી યુવાન અને તેજસ્વી દેખાય છે અને તેના બરાબર બીજા દિવસે એટલે કે અષાઢ મહિનાની બીજના દિવસે પ્રભુ ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પોતાના ભવ્ય રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળે છે, જેને આપણે જગન્નાથની રથયાત્રા કહીએ છીએ. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને તે આપણને પ્રકૃતિ, આયુર્વેદ અને ઈશ્વરના માનવીય રૂપ સાથે જોડે છે. મિત્રો, આ હતી ભગવાન જગન્નાથના બીમાર પડવાની અદ્ભુત વાર્તા. જો તમને આ માહિતી ગમી હોય અને હૃદયને સ્પર્શી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોની સાથે જરૂરથી શેર કરજો.
આવી જ રોચક વાર્તાઓ માટે અને પૌરાણિક કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં પૂરા દિલથી લખી દો જય જગન્નાથ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.